નમસ્કાર. આપણે બધા ભારતના બંધારણમાંથી મળેલા આપણા મૂળભૂત અધિકારો વિશે તો ખૂબ સાંભળ્યું છે, બરાબર ને? પણ શું આપણે ક્યારેય આપણી મૂળભૂત ફરજો વિશે એટલી જ ગંભીરતાથી વિચાર્યું છે? ચાલો, આજે આ જ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ. અને આ સવાલ ખરેખર બહુ જ મહત્વનો છે. આપણે હંમેશા આપણા હકની વાત તો કરીએ જ છીએ, પણ એ હકની સાથે જે જવાબદારીઓ આવે છે એનું શું? આપણું બંધારણ આ વિશે શું કહે છે? ચલો, આને જરા ઝીણવટપૂર્વક સમજીએ. મોટાભાગના લોકોને એવું લાગે છે કે મૂળભૂત ફરજો તો બસ એક પ્રકારની નૈતિક સલાહ છે. પણ શું આ વાત પૂરેપૂરી સાચી છે? શું આ ફરજોનું પાલન ન કરવા પર કોઈ કાયદાકીય પગલાં લઈ શકાય? બસ આ જ સવાલની આસપાસ આપણી આજની આખી વાતચીત ફરશે. સામાન્ય રીતે આપણી મૂળભૂત ફરજોને બિનન્યાયી અથવા તો નોન જસ્ટિસિએબલ માનવામાં આવે છે. હવે આનો મતલબ શું? સાવ સાદા શબ્દોમાં કહીએ તો, જો કોઈ વ્યક્તિ કોઈ એક મૂળભૂત ફરજનું પાલન ન કરે તો માત્ર એ કારણસર એની સામે સીધો કોર્ટમાં કેસ ન કરી શકાય. અને બસ આ જ કારણે લોકો એવું માની બેસે છે કે આ ફરજોનું કોઈ કાયદાકીય વજન જ નથી. પણ અહીં જ વાર્તામાં એક જોરદાર વળાંક આવે છે. જેવું દેખાય છે એવું હંમેશા હોતું નથી. હકીકત આપણી ધારણા કરતાં ઘણી અલગ અને રસપ્રદ છે. તો આ રહ્યો મુખ્ય મુદ્દો. 1999માં વર્મા સમિતિએ એક બહુ જ મહત્વની વાત શોધી કાઢી. એમણે કહ્યું કે ભલે આ ફરજો સીધી રીતે લાગુ નથી કરી શકાતી, પણ દેશમાં એવા કેટલાય કાયદાઓ છે જે આડકતરી રીતે આ ફરજોનું પાલન કરાવે જ છે. એટલે કે સંસદે બંધારણમાં લખેલી ફરજોને લાગુ કરવા માટે સમયાંતરે અલગ અલગ કાયદા બનાવ્યા છે. આ સ્લાઇડ પર નજર નાખો. અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આપણી મૂળભૂત ફરજો કેવી રીતે અલગ અલગ કાયદાઓ સાથે જોડાયેલી છે. રાષ્ટ્રધ્વજના અપમાનને રોકવાથી લઈને પર્યાવરણની સુરક્ષા અને જાહેર મિલકતને નુકસાન અટકાવવા સુધી દરેક ફરજ પાછળ એક મજબૂત કાયદાકીય પીઠબળ છે. આ સ્પષ્ટ કરે છે કે આ ફરજો માત્ર કાગળ પરના સૂચનાઓ નથી, પણ આપણા કાયદાકીય માળખાનો એક મહત્વનો હિસ્સો છે. તો હવે સવાલ એ થાય કે આ ફરજો બંધારણમાં આવી ક્યાંથી? શરૂઆતથી તો હતી નહીં. તો ચાલો હવે થોડું ભૂતકાળમાં જઈએ અને સમજીએ કે આ ફરજોને બંધારણમાં ઉમેરવાની જરૂર કેમ પડી અને તે કેવી રીતે ઉમેરાઈ. વાત જાણે એમ છે કે 1950માં જ્યારે આપણું બંધારણ લાગુ થયું ત્યારે તેમાં માત્ર અધિકારોની જ વાત હતી. પણ પછી 1975-77ની કટોકટી દરમિયાન સરકારને એવું લાગ્યું કે નાગરિકોને તેમના અધિકારોની સાથે સાથે તેમની જવાબદારીઓનું પણ ભાન કરાવવું બહુ જ જરૂરી છે. આ વિચારમાંથી સ્વર્ણસિંહ સમિતિ બની અને તેમની ભલામણ પર 1976માં બંધારણમાં 10 ફરજો ઉમેરવામાં આવી. અને પછી 2002માં શિક્ષણ સંબંધિત 11મી ફરજ પણ જોડી. હવે આપણે ફરજોનો ઇતિહાસ અને તેનું અમલીકરણ તો સમજ્યા, પણ એક વાત જાણવી ખૂબ જરૂરી છે કે બધી 11 ફરજો એક સરખી નથી. આપણે તેને મુખ્યત્વે 2 અલગ અલગ કેટેગરીમાં વહેંચી શકીએ. જો એક તરફ એવી ફરજો છે જેની પાછળ કાયદાનું પીઠબળ છે, જેમ કે જો કોઈ જાહેર મિલકતને નુકસાન પહોંચાડે તો તેને સજા થઈ શકે છે. પણ બીજી તરફ કેટલીક ફરજો એવી છે જે આપણી નૈતિકતા અને નાગરિક તરીકેની સમજ પર આધાર રાખે છે, જેમ કે વૈજ્ઞાનિક અભિગમ કેળવવો. હવે આ માટે કોઈ કાયદો ન હોઈ શકે, પણ એક આદર્શ નાગરિક બનવા માટે આ ખૂબ જરૂરી છે. આ સાંભળીને મનમાં તરત જ સવાલ થાય, ખરું ને, કે જો અમુક ફરજો માટે કાયદા બનાવી શકાય છે તો પછી બાકીની ફરજો માટે કેમ નહીં? શું દરેક ફરજને કાયદાના દાયરામાં લાવવી શક્ય નથી? એનું કારણ આપણા લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતોમાં છુપાયેલું છે. એક મુક્ત સમાજમાં સરકાર લોકોના વિચારો કે તેમના આદર્શોને કાયદાથી નિયંત્રિત ન કરી શકે. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ કેળવવો એ તો એક માનસિક પ્રક્રિયા છે. એને કોઈ કાયદાથી કઈ રીતે માપી શકાય? એટલે જ કેટલીક ફરજો સ્વૈચ્છિક પાલન માટે છોડી દેવામાં આવી છે, એવી અપેક્ષા સાથે કે નાગરિકો તે કાયદાના ડરથી નહીં પણ પોતાની જવાબદારી સમજીને નિભાવશે. તો આ આખી ચર્ચાનો સાર શું નીકળે છે? સાર બસ એટલો જ છે કે અધિકારો અને ફરજો આ બંને વસ્તુઓ એકબીજાથી અલગ પાડી જ ન શકાય. તે એક જ સિક્કાની 2 બાજુ જેવી છે. આ એક વાક્ય બધું જ કહી દે છે. જરા વિચારો, જેમ એક ગાડીને બરાબર ચલાવવા માટે એક્સિલરેટર એટલે કે અધિકાર અને બ્રેક એટલે કે ફરજ બંનેની જરૂર પડે છે. બસ એ જ રીતે કોઈપણ દેશને પ્રગતિના રસ્તે આગળ વધારવા માટે અધિકારો અને ફરજો વચ્ચેનું સંતુલન હોવું ખૂબ જ જરૂરી છે. આ બેલેન્સ વગર સાચો વિકાસ શક્ય જ નથી. અને અંતે આ સવાલ આપણા સૌ માટે છે. શું આપણે ફક્ત આપણા અધિકારોની જ માંગ કરતા રહીએ છીએ કે પછી આપણી ફરજો પણ એટલી જ નિષ્ઠાથી નિભાવીએ છીએ? આ સંતુલન બનાવવાની શરૂઆત આપણા પોતાનાથી જ, આપણા ઘરથી જ કરવી પડશે. વિચારવા જેવો પ્રશ્ન છે ને?